રાજ્યમાં એક સાથે ત્રણ શહેરોમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાવનગર, વડોદરા અને સુરતના જેવા શહેરોમાં વધારાના દબાણ હટાવવાની કામગીરી ચાલી હતી। જો કે વડોદરા શહેરમાં દબાણની કામગીરીમાં અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। જે પ્રકારે દબાણ હટાવવાનું ઝુંબેશ ચાલુ છે, તેનાથી વધારાના બાંધકામ કરેલ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે। શહેરોમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી। દબાણો કરાયા દૂર। વધારાના બાંધકામ પર દવાઈ। અલગ અલગ શહેરોમાં વધારાના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ ત્રણ શહેરોના જ દ્રશ્ય જોઈ લો। ભાવનગર, વડોદરા અને સુરત ત્રણેય જગ્યાઓ પર વધારાના તમામ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે। ભાવનગરમાં વિવાદિત જસવંત મહેતા ભવનનો સ્ટે દૂર થતા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ, જ્યારે કે વડોદરામાં તંત્ર પહોંચે તે પહેલા જ દબાણકર્તાઓએ પોતે દબાણ દૂર કરી દીધા હતા। તો સુરતના લીંબાયત વિસ્તારમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું। આ ત્રણેય શહેરોમાં આજનો દિવસ કોર્પોરેશન તંત્રએ બુલડોઝરવાળી હાથ ધરી હતી। ભાવનગરમાં મેઘદૂત ચોક સામે આવેલ જસવંત મહેતાની આસપાસથી દબાણો દૂર કરાયા। મહત્વનું છે કે વિવાદિત જસવંત મહેતા ભવનનો સ્ટે દૂર થતા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। અહીં આ જગ્યા મામલે હાઈકોર્ટમાં કેસ ચાલતા વર્ષોથી લારી ગલ્લા સહિતના દબાણો ઊભા કરાયેલા હતા। જો કે સ્થળ પરના મોટાભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જ પોતાના દબાણો હટાવી દીધા હતા અને જ્યાં દબાણ બાકી હતા ત્યાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે લારી ગલ્લાવાળાઓની રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરનું મનસ્વી વર્તન જોવા મળ્યું હતું। જસવંત મહેતા ભવન જે નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલું 2013માં, ત્યાર પછી કોર્ટ ચુકાદાના લીધે એ સ્ટે હતું। આજે સરકાર દ્વારા સ્ટે હટાવી દેવામાં આવેલ છે અને નગરપાલિકા દ્વારા નીચેની દુકાનોનું ટેન્ડર બહાર પાડીને એજન્સી ફાઇનલ કરવામાં આવી છે। એટલે બાકીનું કામ પૂર્ણ કરવા માટે કરવાનું થતું હોય અને આજુબાજુમાં જે ગેરકાયદેસર દબાણો બધા હતા એટલે એ કામ શરૂ કરવા માટે દબાણો હટાવવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવી। જો કે વડોદરામાં દબાણો દૂર કરવામાં બે વિભાગોમાં અસમંજસની સ્થિતિ અને સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। શહેરમાં મંગલેશ્વર ઝાપાથી સંગમ સુધીના દબાણો હટાવવાનું આયોજન હતું, પરંતુ પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। દબાણ સ્થળ માટે રવાના થતા પહેલા પોલીસને અરજી કરાઈ હતી। જો કે તંત્રના પહોંચતા પહેલા જ દબાણકર્તાઓએ પોતે દબાણ દૂર કરી દીધા હતા। વડોદરા શહેરમાં રવિવારે મોડી સાંજે જ્યારે પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા થઈ ત્યારબાદથી મામલો ગરમાયો છે અને હવે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। તમામ જે દબાણો છે તેને દૂર કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, યુપીવાડી કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે દબાણો દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચે તે પહેલા દબાણોનો સફાયો તેની જાતે જ થઈ ગયો હતો। તમામ દબાણો હટી ગયા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે દબાણો દૂર કરવા માટે પાલિકા દ્વારા જે દબાણ શાખાની ટીમ છે તેઓ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત આવે તે પહેલા અડધો કલાક પહેલાથી આવેલી દબાણ શાખાની ટીમે દબાણો દૂર થવા સુધીની રાહ જોઈ, પરંતુ પોલીસનો બંદોબસ્ત નહીં મળતા અંતે જે દબાણો છે તે જાતે દૂર થયા હતા। આ તરફ સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું। શહેરના મારુતિનગરથી લઈ મદીના મસ્જિદ સુધીના તમામ દબાણ દૂર કરાયા હતા। રોડ પર દુકાનદારોએ જે દબાણો કર્યા હતા તે પણ હટાવાયા છે। દુકાનની બહારના ચણતરો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। સ્થિતિને જોતા પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના 18 મીટરના ટીપી રસ્તા, 0 દબાણવાળા ટીપી રસ્તા ઉપર કાચા પાકા દબાણ દૂર કરવાની ડ્રાઈવ હાથમાં લેવામાં આવેલી છે। જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના 70 થી 80 જણાનો સ્ટાફ, પ્રાઇવેટ એજન્સીઓ તેમજ લીંબાયત પોલીસ સ્ટેશનમાંથી એક પીઆઈ શ્રી તેમજ એમના ડી સ્ટાફના માણસો સાથે 40-50 માણસોના સહકારથી આજે આપણે આ રસ્તા પર જે કાચા પાકા દબાણ દૂર કરવાની ડ્રાઈવ લેવામાં આવી છે અને બધા ફૂટપાથ ઉપર ઇવન મકાનોમાં પણ જે કંઈ બાલ્કની ખોટા ઇલીગલી બહાર કાઢેલું છે પ્રોજેક્શન્સ એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અલગ અલગ શહેરોમાં જે પ્રકારે દબાણની કામગીરી હાથ ધરાઈ છે તેનાથી સ્પષ્ટ છે કે રાજ્યભરમાં દબાણો દૂર થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ થશે। જોવું રહ્યું
કે આવનારા દિવસોમાં ક્યાં અને કેવી રીતે સરકાર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે. બ્યુરો રિપોર્ટ TV9.